જેતપુરના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવા માટે સરકાર દ્વારા પ્રોજેક્ટના વિરોધમાં પોરબંદરની સામાજિક સંસ્થાઓ દ્વારા અનોખી અંતિમ યાત્રા કાઢી હતી। પોરબંદરમાં મોટી જનસંખ્યામાં માછીમાર સમાજ વસવાટ કરે છે। માછીમારો દરિયામાંથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। જેતપુરના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તો માછીમારોને મોટી નુકસાની થશે। માછીમારોને ડીપસીમાં માછીમારી કરવા જવું પડશે। સારી ગુણવત્તાની માછલીઓ મળવી મુશ્કેલ છે। આ બધી સમસ્યાના કારણે પોરબંદરનો માછીમાર સમાજ પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યો છે। એ લોકો આટલી લાંબી પાઇપલાઇન નાખીને ખર્ચા કરીને અહીંયા સુધી પાણી ઠાલવે છે। જો એ ખરેખર પાણી શુદ્ધ હોત તો એને ત્યાં ભાદર નદીમાં નહાવી દેવું પડત, પણ એ લોકોને ખબર છે કે એ પાણી એટલું ખરાબ છે કે જો એ નદીમાં, જમીનમાં અને શુદ્ધ પાણીમાં ભળશે તો ત્યાંની બાયોડાયવર્સિટી નાશ પામશે, લોકોને રોગ થશે। એટલે એકને ગોળ અને એકને ખોળ। જેતપુરને ધંધા ઉદ્યોગ આપો, જેતપુરના લોકોનું આરોગ્ય સુધારો, પણ પોરબંદરના માછીમારના ધંધા ઉદ્યોગને બરબાદ કરો, પોરબંદરના લોકોનું સ્વાસ્થ્ય બગાડો અને પોરબંદરના દરિયાને નષ્ટ કરો। એ આ સરકારની નીતિ હોય એવું લાગે છે। આજે જેતપુરનું પાણી છે એની અંતિમ યાત્રા આપણે નરસન ટેકરીથી લઈ અને આપણે સ્મશાન ભૂમિ તરફથી આપણે લઈ આવ્યા। અમને એમને અંતિમ દંડ દઈ અને એમને શ્રદ્ધાંજલિ આપી અને લોકોએ અને આપણી એક દીકરી જે છે એમને બી આપણે મોદી દાદાને વિનંતી કરી છે કે મોદી દાદા અમારું દરિયો છે એ શુદ્ધ કરો, ગંદુ ના કરો અને જે શુદ્ધ છે એ રીતે જ રાખો।